શ્રી કૃષ્ણ આનંદપુર વાસીઓ, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. અમને અમારી હેસિયત અને લાયકાત બતાવવા બદલ કાલે ગામના સરપંચ મેરામણભાઈ ગોબરભાઈ બંધિયા રાજીનામું આપી દેશે. હું પણ જાહેર જીવનમાં ક્યારેય રાજનીતિમાં કોઈ પણ પ્રકારની દખલઅંદાજી કરીશ નહીં. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ, પરંતુ ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી નથી જીતી શકી, અને એવામાં છે જૂનાગઢ હોય, વિસાવદર હોય કે ભેસાણ હોય. પરંતુ ભારતીય જનતા પાર્ટીના હવે નેતાઓને ક્યાંક મરચા લાગી રહ્યા છે. એમને એવું લાગી રહ્યું છે કે ગામ લોકોએ એમના ઉપર ભરોસો નથી મૂક્યો, એટલા માટે ભારતીય જનતા પાર્ટીની હવે હાર થઈ છે, અને ક્યાંક હારનું ઠીકરું છે સીધું જ લોકો ઉપર ફોડી દેવામાં આવે છે. વાત કરવી છે આજે જૂનાગઢની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જૂનાગઢની અંદર આમ આદમી પાર્ટીને સરસાઈ મળી. વિસાવદર તાલુકા પંચાયત, ભેસાણ તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીએ બનાવી. પણ સવાલ હવે અહીંયા એ થઈ રહ્યો છે કે જે ભારતીય જનતા પાર્ટી માટે નેતાઓ કામ કરતા હતા, એમને હવે ક્યાંક એવું લાગ્યું છે કે અમે જે અત્યાર સુધી તમામ લોકો માટે કામ કર્યા એ ક્યાંક નિષ્ફળ નીવડ્યા છે. એમનું કોઈ હવે સવાલ જ નથી. પણ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે કોઈ પણ નેતા છે સક્રિય રાજકારણમાં આવે છે ત્યારે એમને એ ભૂલી જવાનું હોય છે કે જો લોકો મારા ઉપર ભરોસો ન કરે તેમ છતાં એમને અડગ રહેવાનું હોય છે, લોકોના કામ કરવાના હોય છે. પણ અહીંયા તો એક એવી ઘટના સામે આવી છે કે ભારતીય જનતા પાર્ટીના જે એક નેતા છે એમને ક્યાંક માઠું લાગી ગયું છે. ચૂંટણીની અંદર આપને સરસાઈ મળતા ભાજપના પૂર્વ ચેરમેનના પતિ હવે લાલગુમ થયા છે. ગામને કદર ન હોવાનો આક્ષેપ કરી રાજકારણમાંથી નિવૃત્તિ અને રાજીનામાની જાહેરાત કરી છે. જૂનાગઢના અગ્રણી રાજકારણમાંથી સંન્યાસ લેવાની અને સામૂહિક રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારી છે. અને આ ભાઈ છે જૂનાગઢ જિલ્લા પંચાયતના બાંધકામ શાખાના પૂર્વ ચેરમેનના પતિ અને ડુંગરપુર બેઠકના પૂર્વ સભ્ય દિનેશ મેતર, કે જેમણે એક વિડીયો જાહેર કર્યું અને આણંદપુરના ગ્રામજનો સામે પોતાનો રોષ ઠાલવ્યો અને એવું કહી દીધું કે ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર કે તમે અમને અમારી હેસિયત અને લાયકાત બતાવી દીધી. આણંદપુર ગામ પરંપરાગત રીતે ભાજપનો ગઢ ગણાય છે અને દર વખતે અહીંથી ભાજપને લીડ મળે છે. જોકે તાજેતરની આપણે જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં આણંદપુર ગામમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવારને સરસાઈ મળતા હવે આ નારાજગી સામે આવી છે. આ સાથે જ ગામના સરપંચ જે મેરામણભાઈ છે એ પણ આજે પોતાનું રાજીનામું આપી દેવાના છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ચેરમેન કેવલભાઈ ચોવટિયા પણ સહકારી ક્ષેત્રની કોઈ પણ ચૂંટણી ભવિષ્યમાં નહીં લડે અને હોદ્દા પરથી દૂર રહેશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે આ વિડીયો મારફતે. દિનેશ મહેતારે પોતે પણ હવે જાહેર જીવન કે રાજનીતિમાં ક્યારેય દખલગીરી નહીં કરવાની અને કોઈ પણ હોદ્દો ન સ્વીકારવાની વાત કરી દીધી છે. આ સાથે જ લોકોને કટાક્ષ કરતા એમ પણ કહી દીધું છે કે ગામમાં લોકોના કામ માટે જે ઓફિસ બનાવવામાં આવી હતી તેને પણ કાલથી કાયમી ધોરણે બંધ કરી દેવાની છે. કામ કર્યા છતાં કદર ન થઈ. ગામમાં અનેક વિકાસ કામ પર કરવા માટે ગ્રામજનોને અમારી જે વિચારધારા છે ગમતી નથી. જે ગામના લોકોને અમને છે નકામા સમજી રહ્યા છે. હવે અમારે કોઈ હોદ્દા પર રહેવાનો નૈતિક અધિકાર અમને નથી. અમે ભાજપના વફાદાર સૈનિક છીએ અને વફાદાર સૈનિક તરીકે હોદ્દા વગર પણ પાર્ટીનું કામ કરીશું, પણ સત્તાના સ્થાને હવે રહીશું નહીં. પણ સવાલ એ થઈ રહ્યો છે કે જો આ ભાઈ છે એમને જ્યારે લોકોની સેવા જ કરવી છે તો પછી ગામ લોકોની સામે આવા કટાક્ષ કરવા ક્યાંય પણ વ્યાજબી નથી. જો ખરેખર તમે એક રાજનેતા હો તો તમારે લોકોની સેવા કરવી જોઈએ અને હાર્યા પછી પણ તમારી હારનું ઠીકરું છે લોકોની ઉપર નથી ફોડવાનું, તમારે ફક્ત કામ કરવાના છે. તમે ભારતીય જનતા પાર્ટીના વફાદાર સૈનિક છો કે નથી અમને કોઈને નથી ખબર, કે ગામ લોકોને પણ નથી ખબર. પણ તમે જો કામ કર્યા હશે તો પછી ત્યાં ભારતીય જનતા પાર્ટી આવે. લોકોને પણ ખબર છે કે કોણે કામ કર્યા છે કોણે નથી કર્યા. એટલે સ્વાભાવિક છે કે અહીંયા જ્યારે હાર જીત થાય છે ત્યારે મનદુખ થતું હોય છે. સૌથી પહેલાં તો એ વિડીયો ઉપર નજર કરીએ અને જે દિનેશ મેતર છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. શ્રી કૃષ્ણ આનંદપુર વાસીઓ, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. અમને અમારી હેસિયત અને લાયકાત બતાવવા બદલ કાલે ગામના સરપંચ મેરામણભાઈ ગોબરભાઈ બંધિયા રાજીનામું આપી દેશે. હું પણ જાહેર જીવનમાં ક્યારેય રાજનીતિમાં કોઈ પણ પ્રકારની દખલઅંદાજી કરીશ નહીં. અને ભવિષ્યમાં કેવલભાઈ પણ ક્યારેય કોઈ સહકારી ક્ષેત્રની કોઈ ચૂંટણી લડશે નહીં. અમે અમારી પાર્ટીને વફાદાર છીએ. જેટલી મદદ થાય એટલી કોઈ પણ હોદ્દા લીધા વગર પાર્ટીને કરશું એવું હું તમને જાહેરમાં વચન આપું છું. અને આ ઓફિસ પણ કાલથી બંધ કરી દઈએ છીએ. કારણ કે એટલા કામ એટલું બધું કરવા છતાં પણ ગામ લોકોને અમારી આઈડિયોલોજી ગમતી નથી. તો આથી સારું અમે કંઈ કરી શકીએ એમ હતા નહીં. એટલે જાહેર જીવનમાંથી અમે
નકામા છે, અમારાથી કોઈ પ્રકારના કામ થતા નથી, ગામ ખૂબ હોશિયાર અને સારું છે એવું માની અને હું આણંદપુરની રાજનીતિમાંથી જાહેરમાં મારું સરપંચનું અને કેવલનું રાજીનામું આપું છું. અહીંયા તમે ભારતીય જનતા પાર્ટીના એક એવા નેતાને સાંભળ્યા કે જેમને એવું લાગ્યું કે એમણે ઘણા કામ કર્યા પરંતુ ગામ લોકોએ એમના ઉપર ભરોસો નથી મૂક્યો. સ્વાભાવિક છે કે એમણે હવે કહી દીધું છે કે રાજીનામું પણ આપી દઈશું. હવે રાજીનામું આપે છે કે નથી આપતા એ તો 2 નંબરની વાત છે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે જો તમે કામ કરો છો તો તમે ગણાવો નહીં. તમે ખરેખર જો પ્રજાના સેવક છો તો તમને જ્યારે હાર મળે છે ત્યારે તમે એ હાર પણ સ્વીકારતા શીખો. જો જીત મળે છે તો તમે જીત પણ સ્વીકારો, પરંતુ અહીંયા તમે તમારી હારનું ઠીકરું છે એ લોકો ઉપર ના ફોડો, કારણ કે લોકોને ક્યારેક પરિવર્તન જોતું હોય છે. જો ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, બધાના નેતાઓને કહેવાનું કે જો તમારી હાર થાય છે તો ખુશી ખુશી સ્વીકારો, અને એ પણ સ્વીકારો કે તમારી કામ કરવામાં ક્યાંક કચાશ રહ્યા છે, એટલા માટે લોકોએ આ વખતે પરિવર્તન માંગ્યું હશે. આ રીતે ગામ લોકો હોય કે બીજા લોકો હોય, એમની સામે તમારો રોષ છે તો ન ઠાલવો અને જે કામ કરો છો એમાં ધ્યાન આપો. જૂનાગઢની અંદરથી જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.